હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરવાની છું. એક છે બરગંડી કલર અને બીજો છે ચોકલેટી બ્રાઉન કલર. મિત્રો, આપણે બારે બેનું દીકરીઓ મોંઘા મહિલા પાર્લરમાં કલર નખાવા જતી હોય છે. એ કલર એકદમ કેમિકલવાળા હોય છે, વાળ ઉતરે છે, માથામાં અમુક ટાઈમ પછી ટાલ પડે છે. તો મિત્રો, ઘરે જ તમે સરસ મજાના કલર બનાવો અને માથામાં નાખો, એકદમ સરસ બરગંડી કલર સરસ બનશે અને ચોકલેટી બ્રાઉન કલર પણ એકદમ સરસ ઘરે જ તમે સરસ રીતે બનાવી અને તૈયાર કરી શકો છો. મિત્રો, બારે મોંઘા મહિલા નાખો છતાં વાળને નુકસાન થાય છે, બરછટ વાળ થઈ જાય છે. તો મિત્રો, ઘરે તમે સરસ મજાના નેચરલી કલર બનાવી અને તમે વાળમાં ઉપયોગ કરશો તો તમારા વાળ એકદમ સરસ મસ્ત રહેશે, સિલ્કી રહેશે અને વાળ ખરાબ પણ નહીં થાય અને વાળ ઉતરશે પણ નહીં. તો મિત્રો, જરૂરથી તમે બરગંડી કલર અને ચોકલેટ બ્રાઉન કલર અને સાથે શેમ્પૂ એક ચપટી ચોખામાંથી સરસ મજાના શેમ્પૂ આપણે બનાવીશું. તે વાળને એકદમ સરસ રેશમી અને મુલાયમ રાખે છે અને વાળને ખરવા પણ નથી દેતું અને ખરતા વાળને અટકાવે છે. એવા આજે આપણે તમારી સાથે હું રેસીપી શેર કરવાની છું. તો સૌ પ્રથમ આપણે બરગંડી કલર કરીશું. હવે આપણે બરગંડી કલર કરવા માટે અહીંયા આપણે બીટરૂટનો ઉપયોગ કરીએ છીએ. એમાં આપણે તજ અને લવિંગ ઉમેરીશું. તો આપણે બીટરૂટ, આપને પણ બધાને ખબર છે કે બીટરૂટ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે જરૂરથી ઘરે બનાવી અને આપણે સરસ રીતે વાળમાં નાખવા જોઈએ. હવે આપણે સૌ પ્રથમ બીટરૂટને કટકા કરી લેશું. અહીં આપણે બીટરૂટની છાલ ઉતારી લેશું. મિત્રો, હવે વાળના પ્રોબ્લેમ બધાને, નાના મોટા સૌને વાળના પ્રોબ્લેમ છે. તો મિત્રો, ઘરે જ તમે બહારના કેમિકલ કોઈ પણ ઉપયોગ ન કરો, ઘરે જ તમે આવી રીતે બનાવીને રાખશો તો તમારા વાળ એકદમ સરસ મસ્ત અને સારા રહેશે. ખરેખર તે ઉતરતા પણ નથી અને તે ગ્રોથ પણ સારો જ રહે છે. તો મિત્રો, બહારના કેમિકલ યુક્ત કોઈ પણ શેમ્પૂ અથવા કોઈ પણ યુઝ તમે ન કરો, વાળ ખરેખર નુકસાન કરે છે. તો તમે ઘણા બાળકો અત્યારે નાની ઉંમરે પણ બાળકોને સફેદ વાળ આવે છે. તો મિત્રો, તમે ઘરે જ કલર બનાવી અને બાળકોને માથામાં નાખો તો અમુક ટાઈમ સુધી વાળ ખરશે પણ નહીં અને સારો ગ્રોથ પણ સારો રહેશે અને મગજને પણ ઠંડુ રહે છે. કારણ કે તમે બહારના કેમિકલ નાખો, માથાને પણ વાળને નુકસાન છે અને મગજને પણ નુકસાન છે. તો માટે ઘરે જ આપણે ઉપયોગ કરી અને વસ્તુ બનાવી અને આપણે ઉપયોગ કરવો જોઈએ. અહીં આપણે બરગંડી કલર બનાવવા માટે બીટરૂટનો ઉપયોગ કરવાના છીએ. સૌપ્રથમ બીટરૂટની આપણે છાલ ઉતારી લીધી છે. હવે આપણે બીટરૂટને કટકા કરી લેશું. અહીં આપણે બીટરૂટના પોણા 9 જેટલું બીટરૂટ લીધું છે. તમે એક બીટરૂટનો પણ કરી શકો. બીટરૂટને આપણે નાના નાના ટુકડા કરી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાવા બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, હવે આપણે આ બીટરૂટને પાણીમાં ગરમ કરવા મૂકીશું. સૌ પ્રથમ આપણે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકીશું. અહીં આપણે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી કરવા મૂકશું.
આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે લાઈવ જોડાણા છે. જાગૃતિબેન, કેમ છો જાગૃતિબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. જાગૃતિબેન, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જાગૃતિબેન, આજે હું તમારી સાથે સરસ મજાની 2 રેસીપી શેર કરવાની છું. એક છે બરગંડી કલર અને બીજો છે ચોકલેટી બ્રાઉન કલર. જાગૃતિબેન, અત્યારે બાળકોને નાના હોય ત્યારે જ વાળ સફેદ થઈ જતા હોય છે. તો આપણે એક તો બાળકો નાના હોય અને તમે બહારથી કલર કરાવો તો બાળકોને વધારે ને વધારે કલર સફેદ થઈ જવાના હોય વાળ. તો ઘરે જ તમે બનાવી અને બાળકોને સરસ મજાના કલર તમે કરી શકો છો. નાના મોટા સૌને કલર કરી શકાય છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ બરગંડી કલર કરીશું. બરગંડી કલર કરવા માટે અહીંયા એક નંગ એટલે મોટું બીટરૂટ હતું તો આપણે પૂરું નંગ જેટલું બીટરૂટ લીધું છે. તમારે નાનું હોય તો એક બીટરૂટનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે સૌ પ્રથમ પાણી ગરમ કરવા મૂકેલું છે. હવે આપણે બીટરૂટને એમાં મૂકીશું. ગરમ પાણીમાં આપણે બીટરૂટને નાખી દીધેલું. હવે એને આપણે જો તમે મિક્સર જારમાં પીસી નાખો તો પણ ચાલે. હવે આપણે એમાં નાખીશું તજ અને લવિંગ. લવિંગના આપણે 6 થી 7 ટુકડા નાખીશું અને તજનો આપણે 1 ટુકડો ઉમેરીશું. આ બરગંડી કલર તમે જરૂરથી બનાવજો. એકદમ સરસ મસ્ત થાય છે અને સરસ કલર એવો આવે છે. બહાર કેમિકલ યુક્તથી આપણે મુક્ત થવું જોઈએ અને આપણે ઘરે જ એનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે એકદમ સરસ એને ઉકાળી લેશું. અહીંયા આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. હવે એને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દેશું. હાલો જાગૃતિબેન શાહ, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જાગૃતિબેન. જાગૃતિબેન, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેશું અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે પાણીને હલાવતા રહેશું. એકદમ સરસ બીટરૂટનો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. પ્રવીણાબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણાબેન. પ્રવીણાબેન, આજે આપણે સરસ મજાના વાળમાં નાખવાના 2 કલર બનાવીશું. બરગંડી કલર અને ચોકલેટ કલર. અને બે ચપટી ચોખાથી આપણે વાળને એકદમ સરસ રેશમ જેવા બનાવીશું. થેન્ક યુ પ્રવીણાબેન.
જો જેમ ઉકળશે તેમ આપણો બરગંડીનો કલર એકદમ સરસ થશે. અહીં આપણે બીટરૂટ, પ્રવીણાબેન આપણે બીટરૂટ મોટું હતું એટલે પૂરું નાખેલું છે અને તજ ને લવિંગ અંદર ઉમેરેલા છે. હવે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે અને પાણીમાં આપણે એકદમ સરસ રીતે એને ઉકળવા દેશું. એમાં આપણે 1/2 ગ્લાસ જેટલું પાણી રહે ત્યાં સુધી આપણે સરસ મજાનું એને ઉકાળી લેશું. થેન્ક યુ પ્રવીણાબેન. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આપણે એકદમ સરસ કાળા રંગની ડાળ પણ આપણે કાલે રેસીપી મૂકેલી છે, સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. આપણે ડાળ બહારથી લઈએ છીએ તો વાળ ખરે છે અને નુકસાન પણ કરે છે. તો કાલે આપણે ફક્ત તલમાંથી સરસ મજાની ડાળની રેસીપી કરેલી છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અહીં આપણે બીટરૂટનો કલર એકદમ સરસ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. ધીરેન્દ્ર, કેમ છો ધીરેન્દ્રભાઈ? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આ બરગંડીનો કલરનું પાણી આમાં વાટકામાં કાઢી લેશું. હવે એને આપણે ગાળી લેશું. અહીં આપણે પાણીને સરસ રીતે ગરમ કરી લીધું છે. જુઓ, અહીં આપણે બરગંડી કલર થાય એવું આપણું પાણી એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આપણે બરગંડી કલર માટે એક આપણે મહેંદી પાઉચ લીધું છે. પાઉચ તમે કોઈ પણ લઈ શકો. મિત્રો, આ બરગંડી કલર તમે ઘરે જ બનાવજો અને નાના મોટા સૌને નખાય. બીટરૂટ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, વાળને ખરવા પણ નહીં દે. તો મિત્રો, તમે ઘરે જરૂરથી આ બરગંડી કલર બનાવી, મોટા માણસો હોય તો બરગંડી કલર ન નાખતા હોય, પણ અત્યારે નાની ઉંમરના બાળકો હોય એને વાળ સફેદ થઈ જતા હોય છે. તો જરૂરથી આ બરગંડી કલર તમે બનાવી અને બાળકોને કલર કરી શકો છો. હવે આપણે એક પાઉચ મહેંદીનું લીધું છે. મહેંદી તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. હવે એમાં નાખીશું આપણે 1 ચમચી કોફી પાવડર. અહીં આપણે 1 ચમચી કોફી પાવડર લીધો છે. હવે એને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે બીટરૂટનું થોડું પાણી એમાં નાખી અને મિક્સ કરી લેશું. આપણો બરગંડી કલર એકદમ સરસ મસ્ત એવો થશે અને વાળને પણ ખરવા નહીં દે એવો આપણો બરગંડી કલર એકદમ સરસ થશે. હવે આપણે થોડું જે આ પાણી આપણે ઉકાળેલું છે બીટરૂટનું એ એમાં નાખીશું.
હવે આપણે થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ કલરને આવી રીતે આપણે ફેરવતા રહીશું. તમારે વધારે બરગંડી કલર જોતો હોય તો બીટરૂટને મિક્સર જારમાં પીસી અને તમારે એમાં ઉપયોગ કરવો. અહીંયા મેં કાચમાં પલાળેલું છે. તમારે કોઈ કઢાઈ હોય તો કઢાઈમાં તમે પલાળો તો એનો કલર ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. ભરતભાઈ પંડ્યા, કેમ છો ભરતભાઈ? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ભરતભાઈ, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે જો એક દિવસ આખો દિવસ પલાળીને રાખવું હોય તો આપણે એની બેચ થોડીક એવી ઢીલી રાખવી. તે 5-10 કલાક પછી તે કઠણ થાય છે. જુઓ મિત્રો, આપણો બરગંડી કલર એકદમ સરસ મસ્ત એવો થયો છે. જુઓ તો મિત્રો, તમે ઘરે જ કલરને બનાવો અને બાળકોને નુકસાન બહારથી તમે લો તો ખરેખર વાળમાં નુકસાન થાય છે. આ વાળ ખરતા પણ નથી અને સરસ મજાનો ગ્રોથ એનો વધે છે. તો મિત્રો, તમે જરૂરથી આવી જ રીતે ઘરે કલર બનાવી અને માથામાં ઉપયોગ કરવો જોઈએ. તો અહીં આપણે બરગંડી કલર એકદમ સરસ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ઢાંકી અને આપણે 7 થી 8 કલાક કોઈ પણ એક નાની કઢાઈમાં એને ઢાંકીને રાખવું, નકર તે માથે સુકાઈ જાય છે. એટલે આપણે આને ઢાંકી અને તમે 7 થી 8 કલાક તમે માથે વાળનો ઉપયોગ કરી શકો છો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત નાખો તો પણ કાંઈ વાળને નુકસાન થતું નથી. તો મિત્રો, જરૂરથી તમે આ રીતે બરગંડી કલર બનાવજો અને ખરેખર વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. વાળનો ગ્રોથ વધશે અને વાળને ખરવા પણ નહીં દે. તો મિત્રો, જરૂરથી તમે આ બરગંડી કલર ઘરે જ બનાવી અને તમે ઉપયોગ કરજો અને ખરેખર વાળ એકદમ સરસ શાઇનિંગ આપશે. તો આ મારી બરગંડી કલરની તમને રેસીપી ગમી હોય મિત્રો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે બનાવીશું ચોકલેટી બ્રાઉન કલર. હવે આપણે સરસ મજાનો ચોકલેટી બ્રાઉન કલર બનાવીશું. મિત્રો, અમુક શબ્દો વચાતા નથી તો મને માફ કરી દેજો. શાહ લખેલું છે મિત્રો, આગળના શબ્દો વચાતા નથી તો માફ કરજો. લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમે જરૂરથી આ રીતે કલર બનાવજો. તમારા વાળ એકદમ સરસ રેશમી એવા બનશે અને વાળને ખરતા પણ અટકાવી દેશે. એવી આજે આપણે સરસ મજાની 2 રેસીપી શેર કરેલી છે. હવે આપણે ચોકલેટી બ્રાઉન કલર, હવે આપણે કલર બહારથી લઈ આવીએ તો તે પાર્લરમાં મોંઘા મળે છે, મોંઘા તમને પાર્લરવાળા વેચે છે. તો મિત્રો, તમે ઘરે જરૂરથી બનાવજો
અને એકદમ સરસ તે કેમિકલ યુક્ત વાળા હોય છે અને વાળ ખરેખર ખરતા હોય છે બધાયના. તો મિત્રો ઘરે જ તમે બનાવશો તો તમારા વાળને નુકસાન થતું નથી. હવે આપણે એક ચોકલેટી બ્રાઉન કલર કરવા માટે એક બાઉલ લેશું. મિત્રો મારી રેસીપી આજની તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 1 થી 1.5 ગ્લાસ પાણી નાખીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. મિત્રો વાળ રેશમ જેવા કેવી રીતે કરવા એ પણ હું આ વિડીયા પછી જરૂરથી બતાવીશ. તો મારા વિડીયામાં લાઈવ જોડાતા રહેજો. અને સરસ મજાની હું તમને ફક્ત ને ફક્ત ચોખાની ચપટીમાંથી એકદમ રેશમ જેવા વાળની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. હવે આપણે પાણીને ગરમ થવા દેશું. હવે મિત્રો આજે આપણે ચોકલેટી કલર બનાવવા માટે અહીંયા આપણે ચાની ભૂકી લીધી છે. એમાં આપણે મેથી દાણાનો ઉપયોગ કરવાના છીએ. 1 પાઉચ મહેંદી, તમે કોઈ પણ મહેંદીનો ઉપયોગ કરી શકો છો. લવિંગ નાખીશું. અહીંયા આપણે 2 E વિટામિનના ડ્રોપ્સ નાખીશું. અને આપણે કાળા તલનો ઉપયોગ કરવાના છે. અને આપણે 3 થી 4 ડુંગળીના ફોતરા લીધા છે. મિત્રો આ કલર આપણો ચોકલેટી બ્રાઉન કલર એકદમ જબરજસ્ત બનશે અને તમે જરૂરથી વાળ માટે ઉપયોગ કરજો. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે 2 ચમચી ચાની ભૂકી ઉમેરીશું. હવે એને આપણે એમાં ઉકળવા દેશું. મિત્રો આજે હું તમારી સાથે સરસ મજાની 3 રેસીપી લઈને આવી છું. એક છે બર્ગન્ડી કલર, બીજો છે ચોકલેટી બ્રાઉન કલર અને ત્રીજા છે વાળને ધોવા માટે ફક્ત ચોખાની 2 ચપટીમાંથી તમારા વાળ એકદમ સરસ રેશમ જેવા બનશે. હવે આપણે પાણી ગરમ કરવા મૂકેલું એમાં આપણે ફક્ત ને ફક્ત 2 ચમચી આપણે ચાની ભૂકી ઉમેરેલી છે. હવે પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દેશું. હવે આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. હવે એમાં નાખીશું આપણે 1 ચમચી મેથી દાણા. મેથી દાણા પણ આપને ખબર છે મિત્રો કે મેથી દાણા વાળને ખૂબ જ ફાયદાકારક છે. એ એમાં ઉમેરી દેશું. હવે આપણે એમાં નાખીશું આપણે લવિંગ. અહીંયા આપણે 6 નંગ જેટલા લવિંગ લીધા એ એમાં ઉમેરી દેશું. હવે આપણે લીધા છે 2 ચમચી કાળા તલ. કાળા તલ વાળ માટે ખૂબ જ સરસ ફાયદાકારક છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે 2 ચમચી કાળા તલ લીધા છે એ એમાં ઉમેરી દેશું. હવે આપણે લીધા છે ડુંગળીના ફોતરા. હવે એ પણ એમાં ઉમેરી દેશું. અહીં આપણે 4 નંગ જેટલા ડુંગળીના ફોતરા અંદર ઉમેરેલા છે.
ડુંગળી પણ મિત્રો આપને ખબર જ છે કે વાળ માટે ખૂબ જ એવી ફાયદાકારક છે. તો અહીંયા આપણે 3 થી 4 નંગ ડુંગળીના ફોતરા લીધા છે. મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેશું. હજી આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. એટલે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એમાં ઉમેરવું. હવે એને એકદમ સરસ રીતે ઉકળવા દેવું. મિત્રો આ ચોકલેટી બ્રાઉન કલર ખૂબ જ સરસ મસ્ત એવો થાય છે. તો બહારના કેમિકલ યુક્ત આપણે કોઈ પણ ઉપયોગ કલર કરવો ના જોઈએ. તો ઘરે જ આપણે સરસ મજાનો કલર કરી અને માથામાં ઉપયોગ કરવો જોઈએ. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો કાલે આપણે સરસ મજાની કાળા તલની ડાય આપણે કરેલી છે, કાલ રેસીપીમાં મૂકેલી છે. તો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં આપણે કાળા તલ, મેથી, ડુંગળીના ફોતરા એ આપણે બધું એકદમ સરસ રીતે એને ઉકળવા દેશું. જો આ બધું નાખવાથી આપણો બરગંડી ચોકલેટી કલર એકદમ સરસ મસ્ત એવો આવશે. જુઓ આપણે 1 કપ જેટલું પાણી લઈએ ત્યાં સુધી આપણે એમાં હલાવતા રહેશું. એટલે કલર એકદમ સરસ મસ્ત એવો આવી જાય. પછી આપણે ચોખામાંથી એકદમ સરસ મસ્ત રેશમી વાળ બને એની આપણે રેસીપી શેર કરીશું. અહીં આપણે મેથી, ડુંગળીના ફોતરા, કાળા તલ એકદમ સરસ રીતે બધું સરસ અંદર કૂક થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પાણીને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે આ પાણીને એક વાટકામાં ગાળી લેશું. અહીંયા આપણે ચોકલેટી કલર કરવા માટે આપણે પાણી સરસ રીતે તૈયાર કરી લીધું છે. જુઓ અહીંયા આપણે એકદમ સરસ કલર આપણો ચોકલેટી બ્રાઉન કલર સરસ મજાનો આવ્યો છે. હવે આપણે કોઈ પણ એક મહેંદીનું પેકેટ લેવાનું. હવે આપણે એક બાઉલમાં મહેંદીનું પેકેટ નાખીશું. જુઓ
અહીં આપણે એક વ્યક્તિને એક પેકેટ પૂરું માપનું થઈ જાય છે. મોટા વાળ હોય તો આપણે 2 પેકેટનો ઉપયોગ કરવો. મિત્રો, આજની મારી રેસીપી એકદમ સરસ રીતે છે, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને મહેંદીને એકદમ સરસ ચોકલેટી બ્રાઉન કલર કરીશું. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ મિક્સ કરી લેશું. અમુક ટાઈમ પછી જો તે કલર થોડો એમ સરસ કલર એનો ચેન્જ થતો જાય છે. જુઓ, આ કલર આપણો બરગંડી કલર એકદમ સરસ મસ્ત એવો કલર થવા લાગ્યો છે. એટલે આપણે આને ઢાંકી અને 5 થી 7 કલાક રાખશો તો એનો કલર ખૂબ જ સરસ આવે છે. એવી જ રીતે આપણે ચોકલેટી બ્રાઉન કલર પણ ઢાંકી 5 કલાક ઢાંકી અને તમે રાખજો તો તમારો કલર એકદમ સરસ વાળનો આવશે. અત્યારે સરસ, જો તમારે 5 થી 7 મિનિટ રાખવું હોય તો આપણે ઢીલું એવું નરમ રાખવાનું, તે સુકાતા કઠણ થઈ જાય છે. હવે આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે નાખીશું ઈ વિટામિનના ડ્રોપ્સ, એટલે આપણા વાળ ખરશે પણ નહીં અને એમાં પૂરતું પોષણ મળી રહે છે. એને આપણે મિક્સ કરી લેશું. 5 થી 7 મિનિટ રાખશો એટલે આમાં ચોકલેટી કલર બ્રાઉન એકદમ સરસ મસ્ત એવો કલર ખીલશે. જો, હવે આપણે આને 5 થી 7 મિનિટ કલરને રાખવાનો છે. પછી આને આપણે માથામાં ઉપયોગ કરવાનો છે. મિત્રો, તમે આ અઠવાડિયામાં 3 વખત નાખશો તો પણ તમારે વાળ ખરશે પણ નહીં અને વાળની શાઇનિંગ એકદમ સરસ રીતે આવશે. તો મિત્રો, મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે આપણે સરસ મજાનું ચોખામાંથી શેમ્પૂ બનાવીશું. એ શેમ્પૂ ખરેખર વાળને ખરવા દેતું પણ નથી અને આપણા વાળ એકદમ સરસ રેશમી બને છે. હવે આપણે વાળને રેશમ જેવા બનાવવા માટે ઘરની જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાના છીએ. એમાં આપણે 1.5 ચમચી જેટલા ચોખા પલાળ્યા છે. ચોખા તમે કોઈ પણ ઉપયોગ લઈ શકો છો. અહીં આપણે 1 ચમચી જેટલા મેથી દાણા લીધેલા છે. મિત્રો, તમને ખબર છે કે ભાતનું ઓસામણ, એ ભાતથી તમારા વાળ એકદમ સરસ રેશમી જેવા બને છે અને મેથી દાણા વાળને ખૂબ જ ફાયદાકારક છે, એ આપણા બધાને ખબર જ છે. હવે આપણે એક પેન મૂકીશું. અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આપણે ચોખાને 2 કલાક પહેલા પલાળેલા છે એ એમાં ઉમેરી દેશું. મિત્રો, આપણે પાણી હોતા અંદર ઉમેરવાનું છે. એમાં નાખીશું આપણે મેથી દાણા, એ પણ પાણી હોતા અંદર નાખી દેવાના છે. હવે આપણે વધારાનું પાણી ઉપયોગ કરીશું. અહીંયા આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉપયોગ કરીશું.
હવે આપણે પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેશું. પાણી ઉકળે એટલે આપણે ચોખા અને મેથી દાણા નાખેલા છે એ એકદમ સરસ પાણીમાં મિક્સ થઈ જાય. મિત્રો, તે આપણા ચોખા અને મેથી દાણા એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી આપણે એમાં રાખીશું. પછી આપણે એમાં વધારે પાણીનો ઉપયોગ કરવાનો નથી. એમાં આપણે નાખીશું દહીં. એમાં નાખીશું આપણે એલોવેરા. તમે એલોવેરા જેલ ઉપયોગ કરો તો પણ ચાલે. મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એમાં પણ આપણે ઈ વિટામિનના ડ્રોપ્સ ઉમેરીશું અને આપણે 2 ચમચી ટોપરાનું તેલ ઉમેરીશું અને એક કોઈ પણ તમને ફાવતું હોય એવું આપણે શેમ્પૂ ઉમેરીશું. હવે આપણે પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેશું. મિત્રો, આ શેમ્પૂ તમે ઘરે જરૂરથી બનાવજો. તમારા વાળ એકદમ રેશમી, કુદરતી રેશમી વાળ થશે, ખરશે પણ નહીં અને વાળનો ગ્રોથ એકદમ સરસ રીતે જળવાઈ રહેશે. તો મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે ક્યાં શેરથી જુઓ છો મારી રેસીપી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એમાં આપણે ઉકળી અને અડધું 1 કપ જેટલું પાણી રહે ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. ત્યાં સુધીમાં આપણા મેથી દાણા અને ચોખા બે એકદમ સરસ સોફ્ટ થઈ જાય. મિત્રો, કાલે ને ડાઈ વગર આપણે બારે ડાઈ લઈએ છીએ એવી જ આપણે કાળા તલની સરસ મજાની ડાઈ આપણે કરેલી છે. તો મિત્રો, તમે મારી ચેનલમાં જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં આપણે દબાવતા આપણો ચોખાનો દાણો અને મેથીનો દાણો એકદમ સરસ પોચો થઈ જવો જોઈએ. હવે આપણે મિક્સર જારમાં પીસવાનું છે. હવે આપણે પાણી 1 કપ જેટલું બચેલું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આ મિશ્રણને ઠંડુ
થવા દેશું. મિત્રો, તમે જરૂરથી આ પ્રયોગ કરજો. વાળ તમારા એકદમ સરસ રેશમી જેવા થશે. તમે બહારનું શેમ્પૂ ક્યારેય પણ ઉપયોગ નહીં કરો એવું સરસ આપણું આ શેમ્પૂ બનશે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય. હવે આપણે આ મિશ્રણને મિક્સર જારમાં નાખીશું. મિત્રો, તમારે આ પ્રયોગ કરો ત્યારે આ પાણીને એકદમ ઠંડુ થવા દેવાનું, પછી જ આપણે મિક્સર જારમાં ઉમેરવાનું. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. અહીંયા આપણે હવે દહીં નાખી અને પીસી લેશું. સૌપ્રથમ 2 ચમચી જેટલું આપણે દહીં ઉમેરીશું. આમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી. હવે આપણે જે આ બચેલું પાણી છે, જો તમારે ઘટે તો 2 ચમચી એમાં ઉમેરવું. પણ આપણે મિશ્રણને ઘાટું રાખીશું. હવે આપણે એક બાઉલમાં ગાળી લેશું.
મિત્રો તમે અઠવાડિયામાં 3 થી 4 વખત આનાથી ધોશો એટલે તમારા વાળ એકદમ સરસ રેશમી જેવા થશે. હવે આપણે આને ગાળી લેશું. જે આપણું બચેલું પાણી છે એ પણ થોડું ઉમેરીશું. અહીં આપણું મિશ્રણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જુઓ, આપણે આવી રીતે ઘટ એને રાખીશું. હવે આપણે નાખીશું એલોવેરા. જો તમારી પાસે એલોવેરા જેલ હોય તો તમારે એનો ઉપયોગ કરવો. હવે આપણે એલોવેરાના 2 પાર્ટ કરીશું. એમાંથી આપણે વચ્ચેના પાર્ટને વચ્ચેનો ગર્ભ આપણે કાઢી લેશું. એને આપણે મિક્સર જારમાં નાખીશું. મિત્રો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમારા વાળ એકદમ સરસ રેશમી જેવા બનશે. અહીં આપણે એલોવેરાનું જેલ અંદર ઉમેરી દીધું છે. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. એલોવેરા વધતા ઓછો તમે ઉપયોગ કરી શકો, એમાં કાંઈ નુકસાન થતું નથી. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. અહીં આપણે એલોવેરા જેલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે મિશ્રણ હતું ચોખાનું એ એમાં ઉમેરી દેશું. હવે એને એલોવેરાને અને મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે નાખીશું ઈ વિટામિનના 2 ડ્રોપ. એમાં તમારે લાગે તો 2 ચમચી તમારે દહીં એમાં ઉમેરવું. દહીં આપને ખબર જ છે કે ખોડો થવા દેતું નથી, ફાયદાકારક, માથાને દહીં ખૂબ જ એવું ઉપયોગ છે. હવે નાખીશું આપણે 2 ચમચી ટોપરાનું તેલ.
એમાં નાખીશું આપણે કોઈ પણ તમે શેમ્પૂનો ઉપયોગ કરતા હોય એ શેમ્પૂ તમારે અંદર ઉપયોગ કરવો. સરસ રીતે મિક્સ કરવું. હવે આપણે 1 ચમચી દહીં એમાં ઉમેરીએ છીએ. જો આપણે એકદમ સરસ આપણું શેમ્પૂ તૈયાર થઈ ગયું છે. જો આનાથી તમે વાળ ધોશો મિત્રો તો તમારા વાળ ખરેખર રેશમી જેવા બનશે. કોઈ પણ શેમ્પૂ તમે ઉપયોગ કરશો છતાં આ તમે કરશો તો તમારા વાળ એકદમ સરસ રેશમી જેવા અને ગ્રોથ એટલો વાળનો વધશે કે તમે સીમા નહીં કરો એટલો વાળનો ગ્રોથ વધશે. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. નવી સાથે મળી અને રેસીપી કરીએ છીએ. તો રોજે લાઈવ થજો. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.